જો વાહ શિવાની વાહ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો બસ જો આજે તો રવિવારની સવાર છે. કાલે રાતે મૂવી જોવા ગયા હતા ને તો બહુ લેટ થઈ ગયું હતું સુવામાં. ઓલમોસ્ટ 2:30 વાગે તો અમે ઘરે પહોંચ્યા. પછી સૂતા ને એવું બધું કર્યું ત્યાં તો 3 વાગી ગયા હતા. એટલે સવારે ઉઠવામાં ઓલમોસ્ટ 11:30 જેવું થઈ ગયું હતું. તો હવે આમ તો અત્યારે નાસ્તો નહીં પણ લંચ ને નાસ્તો ને એવું બધું મિક્સ જ થઈ જાય બ્રંચ જેવું. તો હું અને પાછું એવું હોય કે કાલે સેટરડે હોય ને તો બેને ના આવ્યો હોય તો એને કંઈ રોટલી કે એવું કંઈ ન બનાવ્યું હોય તો કંઈ પડ્યું ન હોય. અને કાલે રાતે અમે ખાલી થોડાક અમથા પોપકોર્ન ખાધા હતા ને એક સમોસું ખાધું હતું ને કોક તો હું કંઈ પી ન શકું એની સાથે, એટલે પોપકોર્ન બી બહુ ઝાઝા ન ખાઈ શકાય. તો એટલું બધું જઈ નહોતી તો મેં કીધું લાવા ત્યારે હું આજો થેપલા બનાવી નાખું. તો મસ્ત થેપલા બની રહ્યા છે. અહીંયા જઈને ચા, અહીંયા મારી કોફી, થોડાક થેપલા મેં બનાવી નાખ્યા. હજી આ એક વણી રાખ્યું છે, બનાવવાનું બાકી છે. તો બસ પછી નાસ્તો કરી લેશું ને પછી પાછું રૂટીન કંઈક કામ ઉપાડશું નાઈને. તો યસ ગાઈઝ, હવે એવું છે કે અત્યારે આ ફિલ્ટરનું છે ને આ નળ ઓલમોસ્ટ એવું થયું હતું કે બંધ થઈ ગયો હતો. તો ક્લીન કરવા માટે બોલાવ્યા હતા. તો બસ જો આ બધો કચરો ની બધું હવે મારે ક્લીન કરવું પડશે અત્યારે. અને સાથે જઈએ ચા બનાવી હતી તો મારા ખ્યાલથી આ જોઈએ ને ચા ઉભરાઈ નાખી જ. ગેસ તો મારા ખ્યાલથી સાફ કરી નાખ્યો છે ને. હા, ગેસ તો સાફ કરી નાખ્યો છે પણ હવે પ્લેટ ને એ બધું ખરાબ કરી રાખ્યું છે. ને આજે હું એક નવી વસ્તુ લઈ આવી. મારા ઘરમાં છે ને કીધું વસ્તુ મિક્સર જ નહોતું તો જો હું મિક્સર લેતી આવી આજે. મસ્ત આમાં છે ને મતલબ કે મને હું હમણાં ઓપન કરું પણ હજી એક નાની જાર ને એક જ્યુસરવાળી જાર છે. તો મારે જ્યુસરવાળી જારવાળું મિક્સર લેવાનું કીધું વસ્તુ મારે સપનું હતું. તો બસ હું આજે મિક્સર લેતી આવી. કેમ કે એવું થાય કે મને છે ને ક્યારેક અમુક સલાડ બનાવવો હોય ને તો એમાં થોડી ગ્રેવી ને એવું બધું બનાવવું હોય. પછી ઘણી બધી વસ્તુમાં મિક્સર તો આપણે જોતું જ હોય. તો મેં કીધું કે લાવ આજે હવે લઈ આવું છું ફાઇનલી. તો મિક્સર લઈ આવી અને આજે હું જઈને છે ને રવાનો શીરો બનાવી દેવાની છું. તો રવાના શીરા માટે બીજો મેં મતલબ કે ઓલમોસ્ટ બધી વસ્તુ મંગાવી લીધી છે. આમ જુઓ, આ મેં રવો મંગાવી લીધો છે, ઘી મંગાવી લીધું. ઘી હતું પણ થોડુંક પૂરું થવા એવું હતું. કાજુ, બદામ, બસ તો બધી વસ્તુ આવી ગઈ છે. પહેલાં હું આ બધું ક્લીન કરી નાખું ને પછી રવાનો શીરો. પણ મને બનાવતા હું છે ને સાવ પહેલી વાર બનાવું છું. મને બનાવતા આવડતો જ નથી. પણ હવે મેં મમ્મીને ફોન કરીને પૂછ્યું તો એ કે એમાં કાંઈ ન હોય, ખાલી ઘી નાખવાનું હોય પછી એટલો રવો નાખેલો ને રવો શેકાઈ જાય એટલે થોડુંક શુગર નાખી દેવાનું ને પછી પાણી નાખવાનું, ગરમ પાણી નાખવાનું કાં તો દૂધ નાખવાનું એવું એને મને કીધું. પણ એ કે ત્યારે પાણી નાખીશ ને ત્યારે આમ એકદમ ઉડશે એટલે સાવ ધ્યાનથી ધીમે ધીમે નાખવાનું. એવી બધી મને આખી રેસીપી શીખવાડી. પણ યુટ્યુબ તો છે જ હજી. મમ્મી અને યુટ્યુબ બે ભેગા મળીને આપણે મતલબ કે આજે રવાનો શીરો ફાઇનલી બનાવશું મસ્ત. તો પહેલાં તો બધું ક્લીન કરી નાખું ને પછી આખું રવાના શીરાની રેસીપી ઉપાડું. એ બધું ક્લીન કરતાં પહેલાં મને એમ થયું કે હું નવું મિક્સર લઈ આવી છું તો પહેલાં એ તો ખોલીને જોઈ લઉં. આમ તો મેં જોયું હતું પણ આજે નવું ઘરમાં આવ્યા પછી તો મેં ખોલ્યું જ નહોતું. તો જો ખોલ્યું મેં, એટલું મસ્ત મારું નવું મિક્સર. જો એમાં એક તો આ ચટણીવાળી જાર આવી, પછી હજી એક આ બીજી જાર આવી અને હજી એક આ ત્રીજી જાર આવી અને પછી આ ત્રણેયના ઢાંકણા. અને હજી એક વસ્તુ આવ્યું, આ જ્યુસર જારે આવી ગઈ સાથે. આ મારે કીધું વસ્તુ લેવું હતું આવાવાળું. અને અહીંયા તો આ મારું મિક્સર, એ કેમ ઉપાડું, આ મારું મિક્સર છે. તો બસ મસ્ત આવી ગયું, સરસ છે. હવે આમાં હું હમણાં જઈને કહીશ કે મને કંઈક બનાવી દે ને કોલ્ડ કોફી કે એવું કંઈક. તો જે છે ને મસ્ત કોલ્ડ કોફી બનાવે તો હું એના માટે શીરો બનાવીશ અને એ મારા માટે કોલ્ડ કોફી બનાવશે. તો જો મેં છે ને વિડીયોમાં જોયું હતું ને મમ્મીએ કીધું હતું ની અકોર્ડિંગ ઘી અને રવો તો લઈ લીધો છે. જો એટલું ઘી લીધું અને સેમ જેટલો ઓલમોસ્ટ રવો ઘી કરતાં થોડોક અમથો વધારે છે. અને આ કાજુ બદામ ને ઓલા કરી નાખ્યા, સાવ બૂકો ક્રશ કરી નાખ્યા. એટલે પહેલાં તો ઘી નાખીને રવાને શેકી નાખવાનું છે. તો ગેસ ચાલુ કરી લો પહેલાં.
એક જ વસ્તુ મેઇન છે ખાલી આમાં, જે ઓલું પાણી નાખવા વાળું છે ને ઈ. તો પહેલા તો હું ઘી નાખી દઉં. આખું ઘી નખાઈ ગયું છે. ઘી સાવ અડધું તો વાટકીમાં ચોટી ગયું. તો જો ઘી તો નાખી દીધું મેં. હવે થોડુંક અમથું ઘી ઓલું થઈ જાય ને પછી એમાં હું નાખી દઈશ રવો. આનેથી હલાવીશ. તો જો ઘી ઓલમોસ્ટ પીગળી ગયું છે. હવે સાહેબ પહેલાં તો ધીમો ગેસ કરી નાખો. એક તો પહેલી વાર બનાવું ને કઈ ફ્લેમ રાખવાની શું કાંઈ નથી ખબર મને. આ મેં નાખી દીધો રવો. ઘી વધારે તો નહીં લાગે ને? ઘીમાં શેકી નાખી આપણે. પહેલાં તો એકદમ મિક્સ કરી લો. પહેલાં તો આને થોડીક વાર શેકાવા જ દેવાનું છે આમનામ. બહુ જાજો નથી બનાવતી કેમ કે હજી તો પહેલી વાર બનાવું છું. કેવો બને કેવો ન બને કાંઈ જ આઈડિયા નથી. આને હું એકદમ મિક્સ કરી દઉં. એવું કીધું હતું કે સાવ મતલબ થોડોક બ્રાઉન કલર ટાઈપ થઈ જાય ને ત્યાં સુધી આને પહેલાં શેકવાનો છે. તો હવે ભગવાનનું નામ લઈને આપણે બનાવી નાખીએ આજે. ખબર નહીં અચાનક જ મેં રેસીપી જોઈ ને તો મને ખાવાની ઈચ્છા થઈ ગઈ. તો ઘરે હોય તો શું હોય કે મમ્મી બનાવી દેતા હોય તો, અને અહીંયા તો આપણે કોઈ દિવસ બનાવ્યો જ ન હોય. અને હા, હવે હું એક કામ કરું, રવો જ્યાં સુધી શેકાય ને હલાવતી તો રહીશ જ આને, કેમ કે બાકી તો ચૂંટી જશે. પાણીમાં છે ને થોડુંક શુગર, મતલબ જેટલો રવો હોય ને એટલું જ શુગર, અને એની 3 કપ, મતલબ આટલો મેં રવો નાખ્યો તો આને 3 ગણું પાણી નાખીને હું પહેલાં ઓલું કરી નાખું, ગરમ કરી નાખું એટલે શુગર ઓગળી જાય ને. ડાયરેક્ટ બી નાખી શકું પણ મારા ખ્યાલથી ગરમ કરેલું પાણીમાં નાખીને કરીશ ને તો વધારે બેટર. ખોડે પછી ક્યારેક સુગરના ઓલા ગઠડિયા આવે એના કરતાં આ જ વધારે સારું છે. તો ગરમ પાણી મૂકી દઉં સાથે બાજુમાં. હું શું કરું ખબર છે? પાણી નાખવા માટે અઘરું પડશે તો વિચારું છું કે ઓલી જે લાંબી તપેલી આવે ને ચા માટેની, પહેલે તો બોહે નહીં દોનો આજ. બાકી મેં એવું વિચારતી હતી કે જે ચા માટેની તપેલી આવે ને થોડી લાંબી હોય એનેથી નાખો એટલે હેન્ડલ પકડવામાં બી ઇઝી રહે ને. જોઈ લઉં પેલા બારે. ઓ સિટ, અહીંયા 2 ચાની તપેલી જુઓ, હેન્ડલવાળી તપેલી. આ તપેલી ને આ તપેલી બેયમાં ચા બની ગઈ છે આજે. તો હવે શું, હવે તો નોર્મલ તપેલીમાં મૂકી દો. ખાલી નાખવા ટાઈમે ધ્યાન રાખવાનું છે ખાલી. બાકી પાણી ઉડશે ફૂલ, અને બધું એકી સાથે જ નાખી દેવાનું એવું બી કીધું છે. તો હાલો પહેલા તો હા, અહીંયા સાફ સફાઈ કરી નાખી હો. ખરાબ નથી પઈ હવે. એને ખરાબ સ્મેલ લાગી બોલો. મને ઘીની સ્મેલ નો ગમે. હાલે તારા માટે રવો બનાવું છું, રવાનો શીરો. ઓ મારા માટે રવાનો શીરો બનાવ. વાહ વાહ વાહ, મારા મોઢામાં કાળજુ. હમણાં તારા મોઢામાં રવાનો શીરો આવશે હો. બાબુને ફેંકી ન દેવાનું બહાર. શું બધું? હા, એ બહાર ફેંકી જ દેવાનું છે, કચરો છે. હાલો પેલા પાણી નહીં ગરમ કરવા માટે મૂકી દઉં. આટલી વાટકી હતી તો આના 3 ગણું પાણી નાખી દઈએ. પેલા એટલું કરી નાખવાનું. તો જો આ મારો રવોય શેકાઈ રહ્યો છે. અહીંયા આમ થોડો કલર આવવા માંડ્યો અલગ અલગ. અને અહીંયા મેં ગરમ પાણી ને શુગર એ મૂકી દીધું સાથે. તો બસ આ બે થઈ. આ થોડો તો શેકાઈ જશે ને એટલે આમાં હું જે કાજુ બદામ ને બધું છે ને એ નાખી દઈશ. ને પછીનું મેઇન અઘરું ટાસ્ક છે પાણી નાખવાનું. તો એ નાખીશ. એમાં જ મને ખાલી એક બીક લાગે છે. એમાં મારે ખાલી જઈની હેલ્પ જોશે બસ. હાલો પછી તો બીજું કાંઈ છે નહીં. આ પ્રોપર પિંક કલર જેવું કરી નાખું, લાઇટ પિંક કલર જેવું. મને એવું લાગે છે કે મારે છે ને કાજુ બદામ નાખી જ દેવા જોઈએ છે. મેં ક્રશ કર્યા જ ને, કેમ કે જો આનો કલર તો ઓલમોસ્ટ આવો થઈ જ ગયો. જો થોડોક બ્રાઉનિશ ટાઈપ થોડોક તો થઈ જ ગયો. એટલે થોડાક કાજુ બદામ નાખી દઉં તો એ સાથે શેકાઈ જાય ને. તો આ હું સાથે આટલા બધા નાખી દઉં. હવે હું આ બધાને પાછું શેકી લઉં થોડીક વાર, પછી પાણી નાખી દઈશ.
તો હવેનું મેઇન ટાસ્ક ચાલુ થઈ ગયું મારું પાણી નાખવાનું. હમણાં પાણી મતલબ એકી સાથે ને મેં તો ગેસ આવ્યો થોડીક વાર માટે બંધ કરી દીધો કે પાણી ઉડે નહીં. આડું રાખીને નાખું. જો 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 વાહ શિવાની વાહ. આ છે ને ઉડે બાકી સામું. હવે ગેસ ચાલુ કરી દો. વાંધો ન આવ્યો, થઈ ગયું. એટલું પાણી જોઈ એમ મને એમ કે પેલા વધારે થશે કે શું, પણ યુટ્યુબમાં મેં જોયું ને રેસીપીમાં તો એવું કીધું કે આટલું તો જોશે જ, કેમ કે સૂજી છે ને પાણી ઓલમોસ્ટ પી જશે, ફૂલી જશે. સૂજી જે નાખ્યું ને રવો આપણો ફૂલી જશે. તો બસ જો હવે મસ્ત થઈ ગયું. હવે આને બસ આમ 15 મિનિટ રહેવા દઈશ એટલે આખો શીરો મારો રેડી. કર દે બસ. આમ જો મારો શીરો કેટલો મસ્ત લાગે છે. આખો મતલબ મારે જેવો કલર જોતો હતો ને એવો જ કલર આવ્યો. બસ હવે આને હું લગભગ 10 મિનિટ રહેવા દઈશ ને પછી ફાઇનલ શીરો રેડી થઈ જશે. બની ગયો. શું કેસ? નહીં કોથળી તે કઈ નહીં રાખી તો હાલશે. આ જ્યુસર માટેનું આવી ગયું છું. ઈ પછી બધા ઓલા અલગ અલગ જાર છે. આ ચટણી જાર છે, ઓલા બે બીજા બે જાર છે. આપણે જાર ઓલમોસ્ટ કદાચ ચટણી જાર એક જ જોશે ઓલમોસ્ટ. ના ઈ આ જ્યુસર નું ઢાંકણું છે. ડાયરેક્ટ પછી પી લેવાનું. હા એનું ઢાંકણું ભરાઈને પી લેવાનું આમાંથી ડાયરેક્ટ. વાહ. યસ પછી આ ઈ મોટું જાર છે. ઈ તો જોશે ને. હા બધા જોશે. એમાં જ કોફી બનશે. ઓકે. આમાં જ કોફી બની જશે. અને આ બધાને ઢાંકણા. હા એ તો બધાના ઢાંકણા આવ્યા. હાલો હવે તો ક્યાં મૂકું? હા અહીંયા રાખી દે ઓલા ખાનામાં. અને બાકી બોક્સને ના ઓલા રૂમમાં જવા દેવું હોય તો જવા દે. બોક્સ કા સાચો ઉતારે. અરે હજી એમાં વોરંટી ને એવું બધું છે તો પછી મને એમ થાય કે બોક્સ ક્યાં જવા દેવું આપણે હે ને. હું તમને બતાવું. આમ જુઓ થોડીક જ વારમાં રવો છે ને ઓલમોસ્ટ બધું પાણી પી ગયો જો. અને હજી તો ઓલમોસ્ટ કહો 3 થી 4 મિનિટ જ થઈ છે અને ત્યાં તો બધું પાણી થઈ ગયું. અને આમ છે કેટલો મસ્ત લાગે રવો, પણ મારે ખાલી થોડોક વધારે શેકી નાખ્યો છે પણ તોય મજા જ આવશે. પહેલી વાર બનાવું છું, નાને મોટે તો કંઈક થાય નહીં યાર. પણ જો મને તો ગમે છે આવો શીરો વાળો આવો મસ્ત મસ્ત રવાનો શીરો. એકદમ મસ્ત થયો. ચાખી લઈએ પછી થોડુંક. હજી 2-3 મિનિટ આમ શેકીશ પછી પૂરું થઈ ગયું. તો યસ ગાઈઝ આમ જો આખો મારો આ શીરો રેડી છે. મસ્ત શીરો જુઓ. જો 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 જો. હાલો હું જઈને ટેસ્ટ કરાવી દઉં હવે પહેલા તો. જય ચાખો. ઓહો. ઓહો જોજે ગરમ લાગશે. વાહ વાહ શિવાની વાહ. તારે ભાઈ ના પરફેક્ટ. મને તો ચખાડ. એમાં તો બહુ ભાવે. હે મને તો ચખાડ. મને ભાવે ને નહીં ભાવે. મસ્ત બની ગયો. યે જીતી ગયા છે. મિક્સર લઈ આવીને એની ખુશીમાં બનાવી દીધું તને. હવે બની તો ગયું મસ્ત મસ્ત જમી લીધું પણ હવે આ બધું અગેન ક્લીન કરવું પડશે. હાલો ફટાફટ કરી નાખું. આજે તો જમવામાં મેં મસ્ત ये પાલક ખીચડી અને તમે આજે શીરો બનાવી દીધો તો એ તો ખુશ થઈ ગયો. પણ જોઈ હા મન ન ગમ્યું એક વસ્તુ. શું મારી કોલ્ડ કોફી ક્યાં? મગાયો તો રાતે સુતા પહેલા. રાતે સૂતા પહેલા તો હવે મને ન ખાવી હોય પીવી હોય. મને તો અત્યારે જ ખાવી પીવી હોય. અત્યારે બનાવ્યો તો અત્યારે શું હવે તો આપણે જમશું ને. તો કાલ સવારે બનાવી દે. સવારે તો જીમમાં જવાનું હોય તું પ્રોટીન પાવડર સાથે કોલ્ડ કોફી બનાવી દઈશ. તો કાલ બપોરે બનાવી દઈશ. એ રામ. હા બસ હવે આપણે આ બધું લઈ લઈએ બારે જમવાનું ને મસ્ત મસ્ત કંઈક સિરીઝ જોતા જોતા જમશું. મસ્ત મસ્ત જમી લીધું ને જઈ જો પાછો અહીંયા કામ કરું છું કોન્સેપ્ટ વિચાર. કામ તો શું એનો પાછો સુજીનો મેં જે શીરો બનાવી દીધો ને લઈને બેસી ગયો. પાછો ખાશે. ખાઈ લીધો. અચ્છા ખાઈ લીધો
તો હવે એ વૈધો એનું શું કરવાનું થોડો કાલે ખાઈશ ગરમ કરીને પાછો. પાછો કાલે ખાઈશ ફ્રીજમાં રાખી દેજો હવે હવ એનો ફૂલ ભાવી ગયો આજે મેં શીરો બનાવ્યો નહીં તો બસ ગાઈસ હવે આપણે મળીએ છીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ, બાય.